આજે આપણે મારવાડીની કુર્તી કઈ રીતે બનાવી શકાય તે બતાવીશું। સૌ પહેલાં શોલ્ડર જોઈન્ટ કરીશું। છેડેથી શોલ્ડર જોઈન્ટ કરવાના છે, વચ્ચે જગ્યા રાખી દેવાની છે। બે સાઈડ ડબલ સિલાઈ લઈ લેવાની છે। પહેલા વિડીયોમાં મેં આનું કટિંગ બતાવેલું છે, કઈ રીતે કટિંગ કરું તે। હવે મક્ષી બનાવીશું, એના માટે મેં તુઈ લીધી છે। તુઈ રેડીમેડ મળી જાય છે, તેને આપણે મક્ષીને અડધો ભાગ ઉપરથી કાઢી લેશું અને બોર્ડર ઉપર વચ્ચે સિલાઈ લેશું। ગળાની મગજી છે એટલે નીચેથી કપડું એકદમ ખેંચી અને આવી રીતે રાઉન્ડ સિલાઈ લઈ લેવાની છે। એક સાઈડ પેક થઈ જવું છે અને એક સાઈડ આવી રીતે ખુલ્લું રહેવું છે। ગળામાં વચ્ચે પોઈન્ટ કરી દેવાનો છે, બરાબર વચ્ચેના સેન્ટરમાં માપ લઈ લેવાનું છે અને મગજીથી જ આપણે સિલાઈ લેવાની છે। કપડામાં સિલાઈ ન આવવી જોઈએ, મગજી ઉપર જ લેવાની છે। જે પહેલાં સિલાઈ લીધી છે એની બાજુમાં જ આવવી જોઈએ, બધી બાજુ આવી રીતે લઈ લેશું। કપડામાં સિલાઈ નથી લેવાની, ફક્ત મગજીમાં જ લેવાની છે। જે પહેલી સિલાઈ છે એની નજીક જ સિલાઈ લેવાની છે અને મગજી ઉપર જ સિલાઈ આવવી જોઈએ। મગજીને પણ થોડુંક ફીટ ખેંચીને લેવાની છે અને ગળાના ભાગને ખુલ્લો મૂકવાનો છે, જેથી કરીને આપણું ગળું એકદમ સરસ રાઉન્ડમાં બની જાય, મગજીનું જોર ના પડે। થઈ ગયું છે, હવે કટિંગ કરી લેવાનું છે। આવી રીતે થોડી થોડી દેખાવી જોઈએ। હવે એના ઉપર પાછી આપણે કવર સિલાઈ કરીશું, તે કપડા ઉપર આવશે। જે મક્ષીથી સાઈડમાં જે આપણે મોટું કપડું રાખ્યું છે તેનું અડધું ઉપર અને અડધું નીચે વાળી દેવાનું છે, તેના ઉપર સિલાઈ લઈ લેવાની છે। આને પણ ફરતું ગોળાના સાઈડમાં એકદમ રાઉન્ડમાં લઈ લેવાનું છે। ઉપરની સિલાઈ બેસી જવી જોઈએ, તેની ફરતી જે આપણે ધારી મારવી છે એ ઉપર આવી જવી જોઈએ। આવી જ રીતે ફરતી બધી બાજુ ગળામાં લઈ લેવાની છે। હવે તેને આપણે પાછળ જે જોઈન્ટ વાળો ભાગ આવે છે તેને ડબલ પટ્ટી વાળી અને એના ઉપર ડબલ સિલાઈ લઈ લેવાની છે, ત્યાંથી આપણે ગળાની પટ્ટી ખુલ્લી ના પડી જાય એટલા માટે। હવે તેના ઉપર આપણે થોડી આમથી ગોલ્ડન પટ્ટી દેખાય એવી રીતે રાખી અને ધારી સિલાઈ લઈ લેવાની છે। ગળામાં મગજી મૂકવાની જ ખાસ વ્યવસ્થિત મૂકવાની છે, એનાથી જ તમારો એકદમ સરસ લુક આવશે। હવે આપણે એને આર્મહોલની મગજી બનાવીશું, તેમાં આપણે કપડાને ખેંચવાનું નથી, સીધું જ લઈ લેવાનું છે।
પટ્ટી છે એટલું જ કપડું આપણે સિલાઈમાં લેવાનું છે અને વચ્ચોવચ્ચ સેન્ટરમાં આપણે સિલાઈ લેવાની છે. તો તૈયાર છે મગસી. અને આમાં પણ આપણે ખેંચ્યા વગર તોયમાં જ આપણે લેવાની છે સિલાઈ. મગસી ઉપર સિલાઈ નથી લેવાની. એને પણ કવર કરી દઈશું. એને પણ ધારી આપી દઈશું. ગોલ્ડન પટ્ટી થોડી જ દેખાવી જોઈએ. ધારી મશીન મારવી એના ઉપર આપણે લઈ લેવાનું છે. આર્મોલનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે. આવી જ રીતે બીજી બાજુ આપણે લઈ લઈશું. તો એની પટ્ટીમાં સિલાઈ લેવાની છે. મગસી ઉપર સિલાઈ પહેલી વખત મૂકવી ત્યારે ન આવી જોઈએ. અંદર લઈ લેવાની છે મગસી. તો એમાં આપણે 1/2 ઇંચ જેટલી સિલાઈ લઈશું. જે પહેલી સિલાઈ લીધી છે એની બરાબર બાજુમાં જ લેવાની છે બીજી સિલાઈ. મગસી ન આવી જોઈએ સિલાઈમાં. એને પણ કવર કરી દઈશું. ધારી લઈ લઈશું. પછી તો તૈયાર થઈ ગયા છે આપણા 2 આર્મોલ. હવે પ્લેટ લઈ લઈશું. પ્લેટ બરાબર આપણે જે કટ કર્યા છે ત્યાં સુધી લઈશું. કોટીનું કટિંગ મેં આખા આગળના વિડીયોમાં આપેલું જ છે. બે સાઈડ ડબલ પ્લેટ લેવાના છે. ફિટિંગ આપણે પછી લેશું. એક પ્લેટ જ લેવાનું છે ત્યારે. હવે જેવી રીતે આપણે આર્મોલમાં મગસી મૂકી છે તેવી જ રીતે આપણે ફરતી સાઈડ મૂકવાની છે નીચેથી. કાપડું સીધું રાખવાની છે અને મગસી પાછળની સાઈડથી ચાલુ કરવાની છે મૂકવાની. આમાં પણ આપણે તુઈ ઉપર જ મૂકશું. તુઈમાં જ સિલાઈ લેવાની છે. 1 થી 2 આંગળ કપડું આગળ લઈ લેવાનું છે. વચ્ચોવચ્ચ જ્યાં આપણે કાપા આવે છે ત્યાંથી પ્લેટ અંદર જવા દેવાના છે અને એને સીધું લઈ લેવાનું છે. એના ઉપર મગસી ઉપર સાઈડમાંથી લઈ લેવાનું છે. સિલાઈ આપણી તુઈ ઉપર જ આવી જોઈએ. મગસી અંદર સિલાઈમાં ન આવી જોઈએ. અહીંયાથી આપણે 2 આંગળ જેટલી છોડી દઈશું. ચારે બાજુ એવી રીતે જ કરવાનું છે. 2 આંગળ છોડી દેવાનું છે જેથી કરીને આપણા કોર્નર બહુ સરસ કમ્પ્લીટ વળે. બે આંગળ છોડવાના છે જ્યાં આપણે ખૂણા વાળવાના થાય ત્યાં. એમાં પણ આપણે કવર સિલાઈ કરી દઈશું. અવળું કરીને મગસીને વાળી દઈશું અડધી નીચેથી અને બધી બાજુ કવર કરી દઈશું. ખૂણાના ભાગમાં આપણે જોઈએ એટલું રાખી બીજું વધારાનું કટિંગ કરી દઈશું. એકદમ સરસ વળવા જોઈએ. કવર થાય તેટલું કપડું રાખીશું. બીજું કાપી લઈશું અને અહીંયાથી આપણે પાછી ધારી લઈ લઈશું. ગોલ્ડન પટ્ટી ઉપર સેજ જ દેખાવી જોઈએ. હવે કોર્નર ઉપર આવી રીતે ત્રાસથી સિલાઈ લઈ લેવાની છે. તે આપણો સરસ ખૂણો વળશે. એકદમ સરસ આવી જોઈએ. તો એ પટ્ટી વધારે બહાર ના દેખાય એનું ધ્યાન રાખવાનું છે. ધારી મારતી વખતે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે.
છેલ્લે આપણે જે ખૂણામાં કટિંગ કર્યું હતું એને ડબલ વાળી એના ઉપર પણ ધારી લઈ લઈશું. થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ કોટી. હવે તેમાં આપણે પહેલાં પ્લેટ એક બાકી છે તે લઈ લઈશું. જે માપ આપ્યું છે આપણને તેના આર્મોલથી ફિટિંગ લઈ લઈશું. એક પોઈન્ટ ત્યાં કરવાનો છે, પછી વચ્ચેથી કમરનો પોઈન્ટ કરવાનો છે. કમરનું ફિટિંગ લઈ એનો પણ એની વચ્ચે પોઈન્ટ કરી દેવાનો છે અને પ્લેટ આપણે છેલ્લે લઈ લેવાના છે. બધા જ પોઈન્ટ મેળવી દેવાના છે. પોઈન્ટ મેળવી અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આ સિલાઈમાં ન આવી જાય, ત્યારે આપણે કાપવા એકદમ સરસ નહીં આવે. અંદરની સાઈડમાં થોડી થોડી સિલાઈ લઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે આપણું હારવાળીની કોટી.